ધોરણ 11 લેક્ચર નંબર 6। આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે જોવાનું છે। તો રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે શું? તો જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે સંયોજાય, એની વચ્ચે રાસાયણિક બંધ બને અને સંયોજનો બનાવે, તો એને કહેવાય રાસાયણિક સંયોગીકરણ। દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ પ્રક્રિયા કરીને H2O પાણી બનાવે, તો તેને કહેવાય રાસાયણિક સંયોગીકરણ। તો એના માટેના જુદા જુદા નિયમો વિશે અહીં આપણે જોઈશું। એમાં સૌ પ્રથમ દળ સંચયનો નિયમ। તો દળ સંચયનો નિયમ એનું વિધાન છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, પરંતુ તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે। આનો અભ્યાસ 1789માં એન્ટોની લેવોઝિયરે કરેલો છે અને દળ સંચયનો નિયમ એણે કેટલીક દહન પ્રક્રિયાઓને આધારે આપેલો છે। એટલે જુદા જુદા બળતણોની એણે દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો। આ દહન દરમિયાન પ્રક્રિયકોનો જથ્થો, તેમાંથી મળતી નિપજોનો જથ્થો, એનું ચોક્કસ માપન કર્યું અને એના આધારે એન્ટોની લેવોઝિયરે એવું સાબિત કર્યું કે પ્રક્રિયકોમાં જેટલું દ્રવ્ય છે એટલું જ દ્રવ્ય નિપજમાં હોય છે। એટલે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી। જો અહીં આપણે જોઈએ, દાખલા તરીકે 2H2 plus O2 gives 2H2O। તો આ હાઇડ્રોજન વાયુની દહન પ્રક્રિયા છે। તો લેવોઝિયરે એના પ્રયોગ દરમિયાન શું કર્યું હોય? તો પ્રક્રિયકોનું ચોક્કસ દળ લીધું। તો દાખલા તરીકે 4 ગ્રામ હાઇડ્રોજન વાયુ, એની સાથે 32 ગ્રામ ઓક્સિજન વાયુ લીધો। હાઇડ્રોજન છે એના એક પરમાણુનું દળ આપણે 1 ગ્રામ લઈએ છીએ, તો અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજનના પરમાણુઓ છે? 4, એટલે થશે 4 ગ્રામ। ઓક્સિજનનું દળ આપણે એક પરમાણુનું 16 ગ્રામ લઈએ છીએ, તો 2 ઓક્સિજન પરમાણુનું દળ થશે 32 ગ્રામ। એટલે કે 4 ગ્રામ હાઇડ્રોજન વાયુની 32 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતા આપણને જે પાણી મળશે એ કેટલું મળશે? 36 ગ્રામ જ મળશે। તો આ બેનો સરવાળો કરીએ, 32 ને 4 36। તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, એક સ્વરૂપમાંથી એ બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે। ક્લિયર? ઓકે, ત્યારબાદ નિશ્ચિત પ્રમાણનો નિયમ। આને નિશ્ચિત સંરચનાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોઝેફ પ્રાઉસ્ટે રજૂ કરેલ છે। જોઝેફ પ્રાઉસ્ટ નામનો જે વૈજ્ઞાનિક છે એણે આ નિયમ આપેલો છે। તો એનું વિધાન શું છે એ જોઈએ। સૌથી પ્રથમ તો સંયોજનમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે, અથવા એમ પણ કહી શકાય સંયોજનમાં રહેલા તત્વોનું દળ ટકાવારી, તત્વોની દળ ટકાવારી એ હંમેશા નિશ્ચિત હોય
છે. તો આનો અર્થ શું થાય એના માટે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવું પડશે. તો એ જોઈએ. તો નિશ્ચિત સંરચનાનો નિયમ જોઝેફ પ્રાઉસ્ટે કઈ રીતે આપેલો છે, એણે શું અભ્યાસ કરેલો છે? તો પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટના 2 નમૂના સાથે કાર્ય કર્યું. એટલે 2 નમૂનાનો એણે ધ્યાનથી અભ્યાસ કર્યો. એમાંથી એક નમૂનો છે એ કુદરતી છે અને બીજો નમૂનો કૃત્રિમ એટલે કે સાંશ્લેષિત. કોપર કાર્બોનેટ એટલે CuCO3 એમાં એક કોપર છે Cu, એક કાર્બન છે C અને O3 એટલે 3 ઓક્સિજન છે. તો એણે આ કોપર કાર્બોનેટ કુદરતી રીતે મેળવ્યું અને બીજું પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવ્યું, જેને કહેવાય સાંશ્લેષિત. તો અહીં આપણે બંને નમૂના, કુદરતી નમૂનો અને સાંશ્લેષિત નમૂનો, એમાં કોપરના ટકા એટલે આ દળ ટકાવારી છે, કોપરની દળ ટકાવારી છે, ઓક્સિજનની દળ ટકાવારી અને કાર્બનની દળ ટકાવારી દર્શાવેલ છે. તો જોઈ શકાય કે કુદરતી નમૂનામાં તત્વોની દળ ટકાવારી અથવા તો એનું દળ પ્રમાણ જે પણ કયો, સાંશ્લેષિત નમૂનામાં દળની ટકાવારી એ કેવી છે? સમાન જ છે. તો એનો મતલબ કોઈ પણ સંયોજન એ વિશ્વના કોઈ પણ ભાગમાંથી મેળવવામાં આવે, કોઈ પણ પ્રયોગશાળામાં બનાવવામાં આવે, તો એની અંદર રહેલા તત્વોના દળ ટકા હંમેશા નિશ્ચિત જ હોય છે. એક સીધું ઉદાહરણ છે કે તમે પાણીનો નમૂનો ગમે એ જગ્યાએથી વિશ્વમાંથી લ્યો, તો પાણીનું અણુસૂત્ર છે H2O. તો એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ ટકા છે નિશ્ચિત જ હશે. પાણી તમે કોઈ પ્રયોગશાળામાં બનાવો કૃત્રિમ રીતે અથવા કુદરતમાંથી મેળવેલું હોય, એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની દળની ટકાવારી એ ક્યારેય બદલાતી નથી. તો આ નિયમને કહેવામાં આવે છે નિશ્ચિત સંઘટનનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવાય અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ પણ કહી શકાય. ઓકે, ત્યારબાદ છે ગુણક પ્રમાણનો નિયમ. તો ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે 1803માં રજૂ કરેલો છે. આ નિયમનું વિધાન થોડું મોટું છે, એનું થોડું અટપટું પણ છે, પણ જ્યારે એનું આપણે ઉદાહરણ સમજીશું ત્યારે આ નિયમ સમજાઈ જશે. ઓકે, તો તેનું વિધાન જોઈએ કે જ્યારે 2 તત્વો એક કરતાં વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવી શકાય છે. તો લગભગને નહીં સમજાણું હોય, પહેલાં જ કીધું થોડું સમજવામાં અટપટું છે. વાક્ય રચના એવી છે, પહેલાં આપણે એક્ઝામ્પલ સમજી લઈએ, પછી વળી પાછું આ વિધાન આપણે સમજીએ. તો શું છે કે જ્યારે 2 તત્વો એક કરતાં વધુ સંયોજન બનાવે, તો આટલું સમજીએ. તો અહીં 2 તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને હાઇડ્રોજન અને ઓક્સિજન 2 જુદા જુદા સંયોજનો બનાવે છે. કયા? H2O એટલે પાણી અને બીજું H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરોબર. તો આ પહેલું જે વાક્ય છે, 2 તત્વો એક કરતાં વધુ સંયોજન બનાવે, તો બનાવે છે. ત્યારે એક તત્વના નિશ્ચિત દળ એટલે આ બંને તત્વોમાંથી, હાઇડ્રોજન ઓક્સિજન બંને તત્વોમાંથી એક દળનું પ્રમાણ, બરોબર, એક તત્વના દળનું પ્રમાણ એ બંનેમાં કેવું હશે? સમાન.
એનું આપણે સમાન ન હોય તો સમાન કરવું પડે. આગળના ઉદાહરણોમાં જોશું, પણ અહીં તો સમાન જ છે, જોઈ શકાય. H2O માં હાઇડ્રોજન 2 ગ્રામ હોય અને ઓક્સિજન 1 છે, તો એ 16 ગ્રામ થશે. H2O2 માં હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 દુ 32 ગ્રામ. તો આ જે બીજા વાક્યમાં છે કે એક તત્વના નિશ્ચિત દળ, તો કયા એક તત્વનું નિશ્ચિત દળ કે બંનેમાં સમાન દળ છે? તો અહીંયા 2 2. તો હાઇડ્રોજનનું દળ બંનેમાં નિશ્ચિત છે, એટલે કે સમાન છે. તો આ નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વ, તો અહીં બીજું તત્વ એટલે કયું થશે? ઓક્સિજન. બીજા તત્વના વિવિધ દળ, બીજા તત્વનું દળ સમાન નથી, જુદું જુદું છે. તો એને લખ્યું છે કે બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવી શકાય. તો અહીં આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન, તેથી કહી શકાય H2O અને H2O2 માં હાઇડ્રોજન સાથે સંયોજાતા, એટલે આ બંનેમાં હાઇડ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ પ્રમાણ કેટલું થશે? 16:32. તો અહીં જે લખ્યું છે કે વિવિધ દળનું પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર, તો આ 16:32 એટલે એનો ગુણોત્તર લીધો આપણે. આમાં 16 ગ્રામ, આમાં 32 ગ્રામ. 16:32 તો આ રીતે દર્શાવી શકાય, પણ નાની. તો જે આમાંથી આ ગુણોત્તરને આપણે નાનો બનાવી શકીએ, તો આમાંથી 16 કોમન નીકળી જાય, તો શું થઈ જશે? 1/2, એટલે કે 1/2. તો આ થઈ ગઈ નાની પૂર્ણાંક સંખ્યા. તો એમ કહી શકાય કે H2O અને H2O2 માં હાઇડ્રોજન સાથે સંયોજિત થતું ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 1/2 છે. ક્લિયર? હવે સમજાય આ વિધાન? હવે ધ્યાનથી વાંચો તો તમને સમજાઈ જશે. હજી એકવાર વિધાન સમજાવી દો. જ્યારે બે તત્વો, તો આ બે તત્વો હાઇડ્રોજન ઓક્સિજન એક કરતાં વધુ સંયોજન બનાવે છે, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે, તો એક તત્વ એટલે હાઇડ્રોજન જેનું નિશ્ચિત દળ, બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, બીજું તત્વ ઓક્સિજન, તો એનું પ્રમાણ આપણે સાદા પૂર્ણાંકમાં દર્શાવી શકીએ 1/2. ક્લિયર? ત્યાર પછીનો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તો આ નિયમ ગેલ્યુસેકે આપેલો છે, 1808 રજૂ કરેલો છે. તેનું વિધાન શું છે? તો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા તો ઉત્પન્ન થાય, એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ વાયુઓ સંકળાયેલા હોય, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. સમજાય છે? રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ હોય ને એ વાયુઓ એટલે કે બધા જ વાયુઓ એક સરખા તાપમાને અને એક સરખા દબાણે રાખેલા હોય, તો એ બધાનું જે કદ છે, એટલે જે કદ સંયોજાતું હોય અને નિપજમાં જે વાયુઓ મળતા હોય એનું કદ, તો એ બધા કદ છે એક સાદો ગુણોત્તર દર્શાવે છે. એનું ઉદાહરણ જોઈએ કે હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ પ્રક્રિયા કરીને પાણી બનાવશે, પણ પાણી છે એની બાષ્પ લખેલું છે, એટલે આ પણ વાયુમય સ્વરૂપ જ થાય. ઓકે, તો હાઇડ્રોજન વાયુ એના 100 મિલીલીટર એ ઓક્સિજનના 50 મિલીલીટર સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે હાઇડ્રોજન વાયુના 100 મિલીલીટર છે એ ઓક્સિજન વાયુના 50 મિલીલીટર સાથે પ્રક્રિયા કરે છે, કે જ્યારે આ બંને વાયુઓ સરખા તાપમાને અને દબાણે હોય ત્યારે. અને નિપજ છે એ 100 ml મળે છે, પાણી 100 ml મળે છે. તો અહીંયા પ્રક્રિયકો છે
જમણી બાજુ નિપજ છે, તો એના જે આ કદ છે એના ઉપરથી આપણે ગુણોત્તર બનાવી શકીએ. અને આ પ્રક્રિયામાં આ વાયુઓ હંમેશા આ જ ગુણોત્તરમાં પ્રક્રિયા કરશે. જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન 100:50 એટલે 2:1 થશે. આ ત્રણેયમાંથી 50 કોમન કાઢી લ્યો તો 2:1 અને નિપજ મળશે 2. ક્લિયર? તો એનો અર્થ એમ થયું કે ઓક્સિજનના કદ કરતાં હાઇડ્રોજનનું કદ હંમેશા બમણું વપરાશે. એટલે ધારો કે તમે ઓક્સિજન 1 લિટર લીધો હોય, ઓક્સિજન 1 લિટર લીધો હોય પ્રક્રિયા માટે, તો હાઇડ્રોજન કેટલો વપરાય? 2 લિટર. આના કરતાં ડબલ વપરાશે. એ કઈ રીતે ખબર પડી? તો કે આ એક પ્રયોગ છે, પ્રાયોગિક પરિણામ છે. એના ઉપરથી આપણે શું મેળવી લીધો? તો કે એના કદનો સાદો ગુણોત્તર મેળવી લીધો. ને આ ગુણોત્તર ઉપરથી આપણે કહી શકીએ કે દર વખતે આ પ્રક્રિયામાં વાયુઓ આ જ પ્રમાણમાં પ્રક્રિયા કરશે. તેથી આ નિયમને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. જેવી રીતે આગળ આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ આવ્યો, પણ એ દળ માટે હતો. દળ ટકાવારી નિશ્ચિત હોય, સંયોજનમાં રહેલા તત્વોની દળ ટકાવારી નિશ્ચિત હોય. એવી રીતે આ નિયમને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહી શકાય. ગેલિયોસેકના નિયમને યોગ્ય રીતે એવોગેડ્રોના કાર્યોને આધારે 1811માં સમજાવવામાં આવ્યો હતો, જેના પછીનો નિયમ છે. ઓકે, હવે જોઈએ આપણે એવોગેડ્રોનો નિયમ. તો એવોગેડ્રોએ 1811માં સૂચવ્યું કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. સમજાય? શું કહે છે? સમાન તાપમાને અને સમાન દબાણે જુદા જુદા વાયુઓને તમે જુદા જુદા પાત્રમાં ભરેલા હોય ને બધા પાત્રનું કદ સમાન છે, તો એ દરેક વાયુના અણુઓની સંખ્યા પણ દરેક પાત્રમાં સમાન હોય. જે અહીં એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઓક્સિજન વાયુ એક પાત્રમાં ભરેલો છે, બીજા પાત્રમાં હાઇડ્રોજન વાયુ છે, ત્રીજા પાત્રમાં H2O પાણીની બાષ્પ છે, તો એ પણ વાયુમય સ્વરૂપમાં છે. આ ત્રણેય પાત્ર એક સરખા તાપમાને એટલે T તાપમાને છે. આ ત્રણેય પાત્રમાં વાયુઓ દ્વારા ઉત્પન્ન થતું દબાણ પણ સમાન છે P, અને ત્રણેય પાત્રોના કદ પણ સમાન છે V કદના પાત્રો છે. તો આ પાત્રમાં ઓક્સિજનના અણુઓની સંખ્યા, આ પાત્રમાં હાઇડ્રોજન વાયુના અણુઓની સંખ્યા, ને આમાં H2O ના અણુઓની સંખ્યા બધી કેવી હશે? સમાન હોય. તો આ એવોગેડ્રોનો નિયમ છે કે સરખા તાપમાને અને સરખા દબાણે રાખેલા જુદા જુદા વાયુઓના જો કદ સમાન હોય તો એમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન થાય. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં આવી એક આકૃતિ છે એવોગેડ્રોના નિયમમાં જ. તો એ છે એક પેટી છે, એક પાત્ર છે. એમાં હાઇડ્રોજનનું કદ કેટલું? 1. પણ યાદ કરીએ, આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા થાય તો આપણે હાઇડ્રોજનના કેટલા અણુઓ લઈએ છીએ? 2H2 લઈએ છીએ ને. 2 વખત આપણે H2 લઈએ એટલે હાઇડ્રોજનનું એક કદ અહીંયા કેટલી વાર લીધું છે? 2 વખત. એટલે આ 2 કદ હાઇડ્રોજન થઈ ગયું. ઓક્સિજનનું કદ કેટલું? 1. તો અહીંયા પાણીનું કદ કેટલું મળશે? 2. તો અહીંયા આવા 2 પાત્ર જોડેલા છે, જોઈ શકાય. તો આ ત્રણેય પાત્રોમાં રહેલા અણુઓની સંખ્યા કેવી હશે? સમાન. સમાન તાપમાન દબાણે આ ત્રણ પાત્રમાં રહેલા વાયુઓની સંખ્યા સમાન હશે. અને આમાં રહેલા H2O અણુઓની સંખ્યા કેવી હશે? બમણી હશે, કારણ કે પાત્રનું કદ બમણું છે. ઓકે, હવે
એવોગેડ્રોના નિયમમાં થોડી થિયરી આપેલી છે, એ સમજીએ. ચલો, ખરેખર એવોગેડ્રો ઉપરના પરિણામો, એટલે ઉપર એને જે નિયમ આપેલો છે એ પરિણામોને અણુ બહુપરમાણવીય છે તેમ સ્વીકારીને સમજાવી શક્યા હોત જો હાઇડ્રોજન અને ઓક્સિજનને દ્વિપરમાણવીય ગણ્યા હોત. એટલે એમ કે હાઇડ્રોજન છે એને આપણે H2 તરીકે દર્શાવીએ ને ખાલી H લખતા નથી. એવી રીતે ઓક્સિજનને પણ આપણે O2 લખીએ છીએ. એટલે એ અણુઓ કેવા કહેવાય? દ્વિપરમાણવીય અણુ કહેવાય, જેની અંદર 2 પરમાણુઓ આવેલા છે. તો હાઇડ્રોજન ને ઓક્સિજનને એને જો દ્વિપરમાણવીય સ્વીકાર્યા હોત તો ઉપરનો નિયમ એ ખૂબ જ સરળતાથી આપી શક્યો હોત, સમજાવી શક્યો હોત. તો પછી એને તકલીફ શું પડી? એ કેમ હાઇડ્રોજન ઓક્સિજનને દ્વિપરમાણવીય ન ગણી શક્યો? તો કે ત્યારના સમયમાં, બરાબર, તે સમય આ સમજી લે પહેલા, ઓક્સિજનને દ્વિપરમાણવીય ગણ્યા હોત જેમ હાલના સમયમાં સ્વીકારાયેલ છે, ત્યારે તેણે એવી થોડી વિચારણા મૂકેલી કે હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણવીય છે, જે અત્યારે સાચું જ છે, જેને આપણે દ્વિપરમાણવીય લઈને જ આપણે બધી પ્રક્રિયાઓ લખીએ છીએ. જો આવું ધારેલું હોત તો ઉપરોક્ત પરિણામોએ સરળતાથી સમજાવી શક્યા હોત. પરંતુ એને શું નડી ગયું? તો કે ત્યારના સમયમાં, પરંતુ તે સમયે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. ત્યારના સમયમાં ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો એવું સ્વીકારેલું હતું, એવું માનતા હતા કે ક્યારેય એક સરખા પરમાણુઓ જોડાય જ નહીં. એટલે કે હાઇડ્રોજન એ બીજા હાઇડ્રોજન સાથે કોઈ દિવસ બંધ બનાવીને જોડાઈ શકે નહીં. એટલે એવોગેડ્રો એ વાત કરેલી દ્વિપરમાણવીય અણુઓની, H2 અને O2ની, એને કોઈએ સમર્થન આપ્યું નહીં. હકીકતમાં એ સાચો હતો, તેમ છતાં આ ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો એની માન્યતા ધ્યાનમાં લીધી નહીં. એ લોકોએ શું કીધું કે આવું શક્ય બને નહીં, એક સરખા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ ન બનાવી શકે, બરાબર, સંયોજાઈ શકે નહીં. અને હાઇડ્રોજન કે ઓક્સિજનના 2 પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે નહીં. આવું કોણે કીધું? ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો. ઓકે, એવોગેડ્રોએ જે વાત કરી કે હાઇડ્રોજન ઓક્સિજન દ્વિપરમાણવીય છે, બરાબર, એવી દરખાસ્ત, એટલે એવોગેડ્રોની દરખાસ્ત, એટલે એને પોતે કરેલું સંશોધન એ ફ્રેન્ચ જર્નલ ડે ફિઝિડ્યુ, આનો મિનિંગ એવો થાય, ઇંગ્લિશમાં ને કહેવાય જર્નલ ઓફ ફિઝિક્સ. જર્નલ એટલે શું? તો કે જે વૈજ્ઞાનિકો પોતે પ્રયોગો કરતા હોય એ પ્રયોગોના પરિણામોની નોંધ એ આવી એક બુકમાં કરતા હોય. એ બુકને શું કહેવાય? જર્નલ કહેવાય. તમે પણ પ્રેક્ટિકલને બધું કરશો તો તમે તમારા પ્રયોગોની નોંધણી કેમાં કરશો? જર્નલમાં. તો જર્નલ ઓફ ફિઝિક્સ, ફ્રેન્ચ ભાષામાં કહેવાય જર્નલ ડે ફિઝિડ્યુ. એમાં એવોગેડ્રોએ ઉપર જે એણે શોધ કરેલી હતી કે પરમાણુઓ 2 જોડાઈ સરખા અને દ્વિપરમાણવીય અણુઓ બનાવે છે, બરાબર, એમાં એને પ્રકાશિત થયેલી અને તે સાચી હોવા છતાં તેને ખાસ ટેકો મળ્યો ન હતો, બરાબર. એ બાબત એની સાચી હતી, તેમ છતાં એને કંઈ ખાસ કોઈ બીજા વૈજ્ઞાનિકોનો ટેકો મળ્યો નહીં. ઓકે, ત્યારબાદ જો એવોગેડ્રો સાચો હતો એ ખબર ક્યારે પડી? ત્યારબાદ આશરે 50 વર્ષ પછી. ક્યાં ખબર પડી? તો કે 1860માં જર્મનીમાં કર્લસ્રુહે, આ કર્લસ્રુહે છે એ એક સિટીનું નામ છે, શહેરનું નામ છે. જર્મનીમાં કર્લસ્રુહેમાં મળેલી રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભા, બરાબર, જેમાં બધા વૈજ્ઞાનિકોને બધા ભેગા થતા હોય. તો ક્યાં ભેગા થયા હતા સભામાં? જર્મનીમાં, કર્લસ્રુહે ખાતે 1860માં. ત્યાં બધા ભેગા થયા અને ત્યારે એ સભામાં કેટલાક ઠરાવો કરવામાં આવ્યા. ઓકે, તો આ સભામાં એક વૈજ્ઞાનિક છે સ્ટેનિસ્લાવ કેનિઝારો,
શું છે? સ્ટેનિસ્લાવ કેનિઝારો. એણે એક પુસ્તક રજૂ કર્યું. એ પુસ્તકનું નામ છે સ્કેચ ઓફ એ કોર્સ ઓફ કેમિકલ ફિલોસોફી. સ્ટેનિસ્લાવ કેનિઝારોએ એક પુસ્તક રજૂ કર્યું જેનું નામ છે સ્કેચ ઓફ એ કોર્સ ઓફ કેમિકલ ફિલોસોફી, જેને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો આવું લખી શકાય, રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસનો સ્કેચ. સ્કેચ એટલે આલેખન. આવું પુસ્તક રજૂ કર્યું. ને આ પુસ્તકમાં એણે એવોગેડ્રોએ જે કાર્ય કરેલું છે, જે ઓલું દ્વિપરમાણવીય અણુઓની જે આપણે વાત કરી, એણે જે કાંઈ દરખાસ્ત કરી હતી ત્યારે કોઈ સ્વીકારી નહોતી. તો ત્યારબાદ 50 વર્ષ પછી સ્ટેનિસ્લાવ કેનિઝારોએ જેનું પુસ્તક બહાર પાડ્યું, એ સભામાં રજૂ કર્યું, તો એની અંદર એણે એવોગેડ્રોના કાર્યને ખૂબ જ મહત્વ આપ્યું હતું. ત્યારબાદ બીજા બધા વૈજ્ઞાનિકો આ જે બાબત છે કે પરમાણુઓ બે સરખા જોડાઈને દ્વિપરમાણવીય અણુ રચી શકે, H2O2 N2 એવા બધા અણુઓ બની શકે, એ બાબતને ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ સ્વીકારી.